નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 નો 16મો દાખલો કરવા જઈ રહ્યા છીએ. આ દાખલો જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ખાસ તો વધારે અગત્યનો ઇમ્પોર્ટન્ટ. આ બધા જેટલા જે આપણે કરીએ છીએ એ બધા મુખ્યત્વે આપણે એન્ટ્રન્સ ટેસ્ટ માટે જ જેઈ કે નીટની તૈયારીના ભાગરૂપે કરીએ છીએ. બે ભાગ છે, આપણે પહેલો ભાગ અને બીજો ભાગ વારાફરતી સમજતા જઈએ. તો આર ત્રિજ્યા અને એન આટા ધરાવતા ગૂંચળામાંથી આઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેની અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર, જે આપણે બાયો સાવરના નિયમના ઉપયોગમાં જોયું એ જ ચુંબકીય ક્ષેત્રનું અહીં સૂત્ર છે. તો આ સમીકરણમાં આપણે x બરાબર 0 મૂકીએ તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મળે, અને એ જાણીતું સમીકરણ એટલે જે કેન્દ્ર પાસેનું બને છે એના જેવું જ સમીકરણ મળશે. એટલે એ તો બહુ સિમ્પલ છે. બી વિભાગ જે છે એ બહુ અગત્યનો છે. જુઓ, બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા આર ના ગૂંચળા વિચારો, જેમના આટાની સંખ્યા n છે તથા એક સમાન વિદ્યુત પ્રવાહ ધરાવે છે. બે આઈડેન્ટિકલ ગૂંચળાઓ છે, આઈ સરખો છે, n સરખું છે, અને બે ગૂંચળાની ત્રિજ્યા આર પણ સરખી છે. તેમની વચ્ચેનું અંતર પણ આર છે. તો દર્શાવો કે બે ગૂંચળાના મધ્યમાં તેમની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ આર ની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય અને જે લગભગ આટલું હોય, અને એવી રચના કે જે બે ગૂંચળાની વચ્ચેના મધ્યબિંદુ પાસેના નાના વિસ્તાર પૂરતું ચુંબકીય ક્ષેત્ર અચળ ઉત્પન્ન કરી શકતી હોય, એને હેલ્મહોલ્ટ્ઝ કોઇલ એવું કહે છે. હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું જે છે એ એવું ગૂંચળું છે કે જે બે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર લગભગ નિયમિત હોય અને એ 0.72 μ0I/n જેટલું હોય. તો પહેલો જે વિભાગ છે એ સેક્શન, એમાં કંઈ છે નહીં. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ છીએ, જે રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. તો સમીકરણ 1 માં x બરાબર 0 લેતા કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મળે. બી ઓ કહીએ બરાબર μ0I/r²n/2. અહીંયા x 0 મૂકી દઈએ, r²⁵ એટલે r³ થશે, બરાબર μ0I/n/2r. આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે, જે આપણે એવું કીધું છે જાણીતા સમીકરણ જેવું. એટલે આપણે એમ લખશું, જે n આટાવાળી રિંગના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર છે, અથવા તો ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. એટલે એમાં કઈ છે નહીં, x બરાબર 0 મૂકતા જે મળે અને પછી એવું લખી નાખવાનું કે એ n આટાવાળી વર્તુળાકાર રિંગના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર છે. નાઉ સેકન્ડ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એ 1 by 1 લખતા જઈએ. તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર જે છે એનું સૂત્ર, એના પરથી આપણે આની ગણતરીઓ કરવાના છીએ. એટલે અત્યારે હું અહીંયા રાખું છું, પછી ગણતરી વખતે આપણે એ જવા દઈશું. તો ધારો કે બે રિંગ છે, એને આપણે આ રીતે દર્શાવીએ. તો જુઓ, અહીંયા તમને બે રિંગ દર્શાવેલી છે. તો આ સમજાય તમને વધારે સારી રીતે, એટલે આ અંતર થોડું વધારે છે, પણ એને તમારે આર જેવું છે એમ જ માનવાનું છે. આ ત્રિજ્યા આર, આ બીજી રિંગની ત્રિજ્યા આર, અને આપણે નંબર આપી દઈએ, રિંગ નંબર 1, રિંગ નંબર 2. બેયમાંથી પ્રવાહ જે છે એ એક જ દિશામાં પસાર થાય છે, એટલે I, અહીંયા તે વિદ્યુત પ્રવાહ I. આ જે અંતર છે એ પણ આર જેટલું જ છે. એટલે જે આકૃતિમાં આપ્યું છે, જુઓ, બે સમાંતર એક અક્ષ પર આવેલા, એટલે આ એમાંથી પસાર થતી રેખા એ એની અક્ષ થઈ. તો બેની અક્ષ સમાન છે. આર ત્રિજ્યા, બેની ત્રિજ્યા આર છે.
આટાની સંખ્યા n, ધારો કે આમાંય આટાની સંખ્યા બીમાં n છે. સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આમાં પણ આ દિશામાં, આમાં પણ બેમાં વિષમઘડી દિશા રાખી છે. અને તેમની વચ્ચેનું એટલે આ કેન્દ્ર અને આ કેન્દ્ર એમની વચ્ચેનું અંતર પણ r જેટલું છે. તો આ r જે છે એની બરાબર મધ્યમાં આવેલું બિંદુ, ધારો કે આ બિંદુ છે એ O છે, એટલે આ અંતર r/2, બાકીનું આ અંતર પણ r/2, એટલે મધ્ય બિંદુ થયું. તો મધ્ય બિંદુથી નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે. હવે જુઓ બરાબર, આપણે જે નજીકનો વિસ્તાર છે એને આમ દર્શાવીએ. આટલો વિસ્તાર જે છે એ લઈએ, આટલો વિસ્તાર. આ તમે જોઈ શકો છો એમ કેન્દ્રની નજીકનો વિસ્તાર છે. ધારો કે આ અંતર જે છે એ d જેટલું છે, બંને બાજુ d જેટલું. તો આપણે એમ દર્શાવવું છે કે આટલો વિસ્તાર જે છે, આટલા વિસ્તારમાં આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે અને એની કિંમત 0.72 I n/r જેટલી છે, એવું આપણે દર્શાવવું છે. તો રિંગ 1 અને રિંગ 2 નું ચુંબકીય ક્ષેત્ર એ આપણે પહેલા આ જે બિંદુ છે P ત્યાં બતાવીએ. તો આ બિંદુ જે છે એનું આ અંતર આટલું થયું, આ અંતર જે છે d જેટલું થયું. તો ગૂંચળા 1 માટે અંતર r/2 વત્તા d થશે, અને ગૂંચળા 2 માટે અંતર જે છે એ r/2 માઇનસ d જેટલું થશે. એટલે આ અંતર r/2 માઇનસ d અને આ અંતર r/2 પ્લસ d જેટલું. તો હવે હું લખું છું અહીંયા, તમે સાથે લખતા જજો અને સાથે સાથે ગણતરી પણ કરતા જજો, કેમ કે આની ગણતરી જે છે એ થોડી લાંબી છે અને સમજવી પડે એવી છે. એટલે ઓલમોસ્ટ દાખલો જે છે એની લંબાઈ એ એની ગણતરી પરથી જ નક્કી થશે એવું છે. તો રિંગ 1 વડે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, એને આપણે B1 કહીએ. તો એ થશે આ રિંગનું μ0 I r²n ડિવાઇડેડ બાય 2. હવે અંતર x જે છે અહીંથી આપણે ગણીએ તો આટલું અંતર r/2 પ્લસ d જેટલું છે. તો 2 into r/2 પ્લસ d સ્ક્વેર પ્લસ r² રેઝ ટુ 3/2. બરોબર છે, કારણ કે અહીંયા હું લખું છું x બરાબર r/2 પ્લસ d જેટલું. આ સમીકરણ 1 માં આપણે x ની કિંમત r/2 પ્લસ d મૂકીએ એટલે આ સમીકરણ જે છે એ આપણને મળી જશે. નાઉ સેકન્ડ જે છે એ રિંગ માટે કરીએ. રિંગ 2 વડે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એને આપણે B2 કહીએ. તો B2 બરાબર μ0 I r²n. અંશમાં જે છે એ એમનેમ, પણ જે છેદમાં અંતર x જે છે એ આટલું લેવાનું. આટલું અંતર જે છે r/2 માઇનસ d જેટલું છે, એટલે આની જેમ જ r/2 માઇનસ d સ્ક્વેર પ્લસ r² રેઝ ટુ 3/2. કારણ કે આ કિસ્સામાં x જે છે એ r/2 માઇનસ d જેટલું છે. તો આ રિંગ 1 અને રિંગ 2 વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રો ક્યાં આગળ? તો બે રિંગને જોડતી રેખાના કેન્દ્રની નજીક આવેલા કોઈ બિંદુ પાસે. ફરીથી બોલું છું, બરાબર સાંભળજો. આ ચુંબકીય ક્ષેત્ર B1 B2 એ ક્યાં મળ્યા? તો કે બે રિંગના મધ્ય કેન્દ્ર પર
મધ્ય કેન્દ્રની નજીક આવેલા કોઈ બિંદુ પાસે રિંગ 1 અને રિંગ 2 વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર મળ્યા. તો બંનેની દિશા એક જ હશે. તો આપણે આમ લખીએ. તો હવે હું આ ઉપર જવા દઉં છું. પી બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર B1 પ્લસ B2. બે ચુંબકીય ક્ષેત્ર બેના પ્રવાહો એક જ દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થાય એટલે બેનો સરવાળો થશે. બરાબર બે કિંમતો આ બે મૂકી દઈએ. મ્યુ 0 I r² n divided by 2 r/2 plus d whole square plus r² raised to 3/2 plus µ0 I r² n divided by 2 r/2 minus d square plus r² raised to 3/2. આ થયું. હવે µ0 I r² n/2 એ બંનેમાં છે એને આપણે કોમન લઈએ. therefore b બરાબર µ0 I r² n divided by 2 into bracket 1 upon r/2 plus d સ્ક્વેર. અચ્છા, હવે એને આપણે છૂટું પાડી દઈએ એટલે એક સ્ટેપ ઘટી જશે. આને આપણે a પ્લસ બી હોલ સ્ક્વેર છે તો r²/4 પ્લસ 2 ઇન્ટુ r/2 ઇન્ટુ d પ્લસ d સ્ક્વેર પ્લસ r² રેઝ ટુ 3/2 અને પ્લસ 1 અપોન આ r²/4 અહીંયા માઇનસ આવશે 2 ઇન્ટુ r/2 ઇન્ટુ d પ્લસ d સ્ક્વેર પ્લસ r² રેઝ ટુ 3/2. તો આ જે છે એ કોમન લઈ અને છેદમાં જે છે એનું આપણે સાદું રૂપ આપ્યું. તો બરાબર µ0 I r² n/2. હવે જોજો બરાબર અહીંયા આગળ આ 2 અને 2 કેન્સલ થશે, 2 અને 2 કેન્સલ થશે એટલે અહીંયા rd વધશે અને અહીંયા પણ rd વધશે. હવે d તમને એવું આપ્યું છે અહીંયા કે અક્ષ પર આવેલા r ની સરખામણીમાં નાના અંતર સુધી, એટલે d is very less than r છે એ તો તમને આપી જ દીધું છે. તો d સ્ક્વેર r² કરતા તો બહુ નાનો થશે એટલે આ સમીકરણમાં d ને r ની સરખામણીમાં અવગણતા, એટલે આપણે આવી રીતે લખશું 1 upon r²/4 plus dr plus r² raised to 3/2 plus 1 upon r²/4 plus dr plus અહીંયા માઇનસ આવશે, માઇનસ પ્લસ r² raised to 3/2. અને આવું કરવાનું કારણ કે d very less than r હોવાથી d સ્ક્વેર ને અવગણતા, d સ્ક્વેર જે છે એને આપણે અવગણી નાખ્યો છે. તો હવે બરાબર µ0 I r² n divided by 2 into bracket 1 upon r²/4 અને આ r² એટલે એ થશે 5r²/4 plus dr raised to
3/2 प्लस 1/5r² માઇનસ dr રેઝ ટુ 3/2 આવું થયું. હવે આપણે 5r²/4 આ જે છે રેઝ ટુ 3/2 એને આપણે કોમન લેવું છે. તો હવે જુઓ બરાબર, અહીંયા dr જે છે એના ગુણ્યા 5r²/4 એ આપણે જો કોમન લેવું હોય તો આને 5r²/4 થી ગુણવું અને ભાગવું પડે. એવી રીતે આને પણ જો કોમન લેવું હોય તો આપણે 4r²/5 થી એને ગુણવું પડે અને ભાગવું પડે. તો અહીંયા 4r²/5 આવશે. સોરી, આમ હું લખું છું 5r²/4 થી ગુણ્યું અને 4/5r² થી ભાગી નાખ્યું. એવી જ રીતે અહીંયા પણ 5r²/4 થી ગુણ્યું અને 4/5r² થયું. 5r²/4 થી ગુણ્યું અને ભાગ્યું, આ એમ કર્યું છે આપણે. એટલે આ બહુ સિમ્પલ છે, મેથેમેટિકલ સ્ટેપ્સ છે, એમાં કઈ જાજુ વિચારવાનું નથી. તો 5r²/4 અહીંથી અને 5r²/4 અહીંથી આપણે કોમન લેશું. અહીંયા પણ એમ જ કોમન આવશે. તો અહીંયા 1 વધશે. dr ઇન્ટુ 4/5r² એટલે 4d/5r એવું વધશે. એવું અહીંયા તે એમ જ વધશે. તો ઇઝ ઇક્વલ ટુ μ0 I r²n ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ છેદમાંથી આપણે કોમન લીધું છે 5r²/4 રેઝ ટુ 3/2. આ જે આખું છે વિથ 3/2 એ કોમન લીધું. તો ઇન્ટુ બ્રેકેટ 1 અહીંયા હવે 1 જ વધશે પ્લસ અહીં વધશે 4d/5r રેઝ ટુ 3/2 અને વત્તા 1 અહીંયા પણ સેમ 1 માઇનસ 4d/5r રેઝ ટુ 3/2. બરાબર છે. એટલે આ જે છે એમાં ફક્ત મેથેમેટિક્સ છે, બીજું કાંઈ નવું આમાં આવશે નહીં. હવે આને આપણે થોડું સિમ્પ્લિફાય કરીએ. μ0 I r²n ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 5/4 રેઝ ટુ 3/2. 5/4 અલગ કરી દીધું. r² રેઝ ટુ 3/2 એટલે એ આવશે r³ અહીંયા લખી નાખ્યું. અને આને અંશમાં લઈ જઈએ. 1 પ્લસ 4d/5r રેઝ ટુ -3/2 વત્તા 1 માઇનસ 4d/5r રેઝ ટુ -3/2 એને અંશમાં લઈ ગયા. r² અને અહીંયાથી r³ માંથી 2r કેન્સલ થશે એટલે બરાબર μ0 In upon 2r ઇન્ટુ, અત્યારે હું આમનામ જ રાખું છું, 5/4 રેઝ ટુ 3/2 પછી એની ગણતરી કરશું. હવે આમાં દ્વિપદી વિસ્તરણ કરીએ તો 1 પ્લસ -3/2 ઇન્ટુ 4d/5r પ્લસ 1 માઇનસ -3/2 ઇન્ટુ 4d/5r અને અહીંયા આગળ આપણે લખશું દ્વિપદી વિસ્તરણ કરી d/r ની વધુ ઘાતવાળા પદો અવગણતા. કારણ કે d વેરી લેસ ધેન r છે એટલે d/r ગુણોત્તર ખૂબ નાનો થાય અને d/r ગુણોત્તર નાનો હોવાથી આપણે એને અવગણી શકીએ. તો બરાબર μ0 In/2 r 5/4 રેઝ ટુ 3/2. તો અહીંયા એક પદ લખીએ 1 માઇનસ 3/2 ઇન્ટુ 4d/5r પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ 3/2 4d/5r
તો અગેન આ જે છે એ 3/2 આ બે કેન્સલ થશે. 1 + 1 2 એટલે એ 2 અને આ 1 + 1 એ કેન્સલ થયું. તો આને આપણે સિમ્પલી આમ લખી શકીએ μ0 in/r ઇન્ટુ આને ઉપર લઈ જઈએ તો 4/5 થશે. અને જો આપણે આની ગણતરી કરીએ 4/5 તો આ જવાબ આવે છે 0.72. તો આ થશે 0.72 μ0 in/r, જે આપણે સાબિત કરવું હતું એ છે. આમ O ની આસપાસ D જેટલા અંતરે જો D R કરતા ખૂબ જ નાનું હોય તો એવા સંજોગોમાં જે ચુંબકીય ક્ષેત્ર મળે એ 0.72 μ0 in/r જેટલું અને એ નિયમિત મળે. તો થોડો લાંબો દાખલો છે. ટેક્સ્ટ બુકમાં તમે જો સોલ્યુશન જુઓ છેલ્લે તો એમાં એમણે ઘણું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ જે આજે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એમાં એ મટીરિયલમાં એક એક સ્ટેપ જે છે એ નાના સ્ટેપ્સ પણ ગણતરી કરીને આપવામાં આવ્યા છે. પણ તમને એમ કે હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે તો એ આ સમીકરણ જે છે એ તમારે લખવાનું થશે 0.72 μ0 in/r. આ ઉપરાંત આમાં આટાની સંખ્યા, ત્રિજ્યા અને I આપીને તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે એવા દાખલાઓ પણ પૂછી શકે. ખાસ યાદ રાખજો કે હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું જે છે એ કોને કહેવાય તો એવું ગૂંચળું કે જેના મધ્ય બિંદુ પાસે બે ગૂંચળાના અક્ષને જોડતી રેખા પર મધ્ય બિંદુની નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય અને એ આટલું હોય તો એવા ગૂંચળાને કે એવી ગોઠવણને હેલ્મહોલ્ટ્ઝ કોઇલ જે છે એવું કહે છે. થેન્ક યુ વેરી મચ.